યથાવત છે। સવારથી ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે। પોલીસ તપાસ બાદ ગેરકાયદે બાંધકામ તોડવાની આ કાર્યવાહી બેડી વિસ્તારમાં પોલીસે દબાણ હટાવવાની કામગીરી કરી। 8મી માર્ચે પણ સાયચાબંધુઓના બંગલા દૂર કરાયા હતા। વકીલની હત્યા બાદ આ ગેંગ પર કાર્યવાહી। आज जामनगर में जे आपने डिमोलिशन ની ડ્રાઈવ જેએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આજે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। બેડીના આ 24 મીટરના રોડ ઉપર આરઓડબ્લ્યુમાં જેટલા દબાણો હતા એટલે રોડની જે 24 મીટરની હોય એની સાથે એક આરઓડબ્લ્યુ હોય એ આરઓડબ્લ્યુમાં જેટલા પણ દબાણો હતા એ અગાઉ આપેલી નોટિસ અને કરેલ હુકમના અનુસંધાને તોડવામાં આવેલ છે। સાથોસાથ કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને સમગ્ર જિલ્લાની વહીવટીતંત્રની ટીમે ભેગા થઈને કેટલીક જમીનો સરકાર હસ્તકની એટલે કે સરકારી પડતર જમીનો હતી એમાં પણ દબાણ હતું, રોડ હસ્તકની જમીનોમાં દબાણ હતું અને વિવિધ રીતના જે દબાણ હતા એ આજે સંયુક્ત પોલીસ અને કોર્પોરેશન બંનેની ટીમના સંયુક્ત પ્રયાસોથી આજે તોડવામાં આવી રહ્યું છે। આગની આડમાં